નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં તસ્કરો બેફામ બનતા ખુદ જિલ્લા પોલીસ વડાએ નાઇટ પેટ્રોલિંગ કરવું પડ્યું। ગાયત્રી સોસાયટી સપ્તાહમાં બીજી વખત ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો। કલીકુંડમાં પોલીસ કાફલો ખડકાયો। ધોળકા શહેરમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ ધોળકા સરખા હાઈવે પર આવેલી ગાયત્રીનગર સોસાયટીના જે મકાનમાં અઠવાડિયા અગાઉ ધોળા દિવસે 3.5 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી, તે જ મકાનમાં મંગળવારે પણ ધોળા દિવસે ફરી એક વખત તસ્કરોએ પ્રવેશ કરી ₹20,000ના ચાંદીના 15 સિક્કા ચોરી બિંદાસ ફરાર થઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા ખાતે ધોળકા સરખેજ હાઈવે પર આવેલી ગાયત્રીનગર સોસાયટીના મકાન નંબર 21માં રહેતા હરિભાઈ સોમાભાઈ મકવાણા તથા તેમના પત્ની તેમના મકાનને તાળા મારી પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે દવા લેવા ગયા હતા, ત્યારે અજાણ્યા તસ્કરોએ તેમના મકાનના તાળા તોડી ઘરમાં ઘૂસીને ચીજવસ્તુનો વેરવિખેર કરી નાખી હતી અને તિજોરીનું લોકર તોડીને તેમાંથી 20 ગ્રામના વજનના ચાંદીના 15 સિક્કા કિંમત ₹20,000નો મુદ્દામાલ ચોરી ગયા હતા। આ બનાવની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડ અને FSLના ફિંગરપ્રિન્ટની નિષ્ણાતોની મદદ લીધી હતી। દરમિયાન ધોળકામાં ચોરીના બનાવો વધતા તેને ગંભીરતાથી લઈને અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ SP મેઘા તેવર રાત્રે ધોળકા આવી હતા। કલીકુંડ વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। પ્રજામાં વિશ્વાસ કાયમ કરવા ઇન્ચાર્જ SPએ ખુદ નાઇટ પેટ્રોલિંગ કર્યું હતું। આ ચોરીના બનાવ અંગે ધોળકા ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ PSI સુખીબેન ડામોરે હાથ ધરી છે। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા।